આયુષ્ય ઓછું થતું જાય છે. હમણાં દિવાળી ગઈ છે, આપણે બધા કેલેન્ડરના ડટ્ટા લાવ્યા હશું. જ્યારે કેલેન્ડરનો ડટ્ટો સીલ ના તૂટ્યું હોય ત્યારે આબેહૂબ ટાઈટમ ટાઈટ હોય છે. પણ જ્યારે સીલ તૂટે અને પાનિયા તૂટવાની શરૂઆત થાય, રોજ એક પાનું તૂટે, રોજ એક પાનું તૂટે, રોજ એક પાનું તૂટે. સૂર્ય ઉગે ને હાથમાં તો જિંદગીનો એક ટુકડો લઈ જાય છે. રોજ 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 એક એક પાનું તૂટતા તૂટતા જે ડટ્ટો આબેહૂબ હતો એ ઢીલો પડે છે. રોજ રોજ એક પાનું તૂટતા તૂટતા ડટ્ટો પોણો થાય છે. રોજ રોજ એક પાનું તૂટતા તૂટતા ડટ્ટો અડધો થાય છે. કારણ કે આ રોજ પાનિયા તૂટે છે એ ક્રમ તો રોકાય એમ નથી. રોજ સૂર્ય ઉગે છે, કોણ રોકી શકે? રોજ દિવસ આથમે છે, કોણ રોકી શકે? એટલે ધીરે ધીરે ડટ્ટો પાભાગનો રહે છે. ડટ્ટો નાનો થતો જાય છે અને એમાં એક દી એવો આવે છે કે છેલ્લું પાનિયું ડટ્ટાનું તૂટી જાય છે. એટલે કબીર કહે છે, છાયાજી અમને ડર લાગ્યો છે સોય દનકો. નકામું હલન ચલન કોઈ કરતા નહીં. છાયાજી અમને ડર લાગ્યો છે સોય દનકો. ક્યાં દનકો? ક્યારે છેલ્લું પાનિયું તૂટી જાય. પાણીયારા ઉપરથી ગોળો પડે તો ભફાકો બોલે, ઠામડું પડે તો રણકારો વાગે. પણ આ કાયા સે સંતો માટી કેરો મણકો, અને ફૂટી જાતા નહીં વાગે આનો રણકો. સાયાજી અમને ડર લાગ્યો છે સોય દનકો. મરવાનું તો નક્કી જ છે, તો ડર શેનો? ડર એનો મહાપુરુષો જે મંજિલ બતાવે છે એ મંજિલ છેટી છે. એ રસ્તે હજી આપણે એક ડગલું પંથ કાપ્યો નથી. આ જિંદગીની પાટી થોડી છે, પંથ ઘણો કાપવાનો છે. ભગવાન બુદ્ધનો એક શિષ્ય સવારમાં ભિક્ષાવૃત્તિ માટે ગામમાં જાય છે. એ ગામમાં આમ્રપાલી વેશ્યા રહે છે. આ નાય ના વેશ્યા કપડાં સૂકવે છે વરંગણી માથે અને બુદ્ધના શિષ્યને ભાળી જાય છે. એટલે એવી એની અંદર અંજાઈ જાય છે કે જેનું મોઢું જોવા માણસો તલપાપડ થતા હતા એને ખબર ન રહીને દાદરા ઠેકી 2-3 પગથિયા અને આડી ફરી ગઈ. આ બૌદ્ધના સાધુની આડી ફરી ગઈ. હાથ જોડીને ઊભી. એટલે બુદ્ધનો સાધુ કહે છે, ક્યાં બાત હે? તો કે તમારે આટલી અવસ્થાએ વૈરાગ નહોતો લેવો. આટલી નાની ઉંમરે વૈરાગ નહોતો લેવો. ત્યારે બુદ્ધનો સાધુ શું કહે છે કે તઈ તો હું પોગે. કાલ કરતો આજ કર, આજ કરતો અબ. એમાંથી હંસો નિકલ જાયગો, મૂર્ખ ફીર કરેગો કબ. તઈ તો હું પૂગે કે. એટલે પાટી થોડી, જિંદગીની પાટી થોડી છે. આ શરીર ક્ષણભંગુર છે, કાચો કુંભ છે. કૂડા મારી કાયાના ભરોસા, જૂઠા મારી દેયુના દિલાસા. મારી મેના બોલે છે ગઢને કાંગરે. પાટી થોડી પંથ ઘણો, દોડંદા સરબે લોક. પાલણ ભણે ધર્મીઓ, બેડે પોચંદો કોક. આપણી દશા એવી છે, થોડા જીવન હારું. ઠાલે ગાડે મૂર્ખો, હાલે ઠેકતો. જહ લેવો હોય ને જબરું થવું હોય તો ત્યાં આગેવાની લઈ લે. અને જો થોડોક ભાર આવે એમ હોય, ઠાલે ગાડે મૂર્ખો હાલે ઠેકતો. ભરેલું ભાળીને પાછો ભાગ્યો.
ડગલે ડગલે હાલે છે ડૂકતો આ પાટી છે થોડી અને પંથ છે આગો. હે પ્રાણી હંસા આ સમયે વહેલા જાગો. જિંદગીની પાટી થોડી છે, પંથ ઘણો કાપવાનો છે. સાયાજી અમને ડર લાગ્યો છે સોય દનકો. કારણ કે ગાડી ઊભી છે રેન મેં, મંજિલ બડા હૈ દૂર. પૂરા સદગુરુ જો મળે તો પહોંચાડી દે હજૂર. ગાડી ઊભી છે રેન મેં. આપણા જે જીવનની ગાડી છે એના 3 સ્ટેશન છે. એમાં પહેલું સ્ટેશન છે બચપણનું. થોડી આપણા જીવનની ગાડી ત્યાં થોભે છે. બીજું સ્ટેશન છે જુવાનીનું. થોડી જીવનની ગાડી ન્યા થોભે છે. છેલ્લું સ્ટેશન છે ગઢપણનું. ત્રીજું અને ચોથું તો સહેજ નહીં. તો શું કરવું? થોડી ધીરે ગાડી હાંકો. मेरे राम गाड़ी वाला, मेरे राम गाड़ी वाला, मेरे सदगुरु गाड़ी वाला, थोड़ी धीरे गाड़ी हांको. आ गाड़ी केवी छे? गाड़ी मारी अजब रंगीली, मैं बेल जोड़्या 2-4. बेल एटले गाड़ी हांकवा वाला. श्वास उश्वास, ओहम शोहम, जेने आधारे આપણો આ દેહ ટકી રહ્યો છે. ગાડી મારી અજબ રંગીલી, બેલ જોડ્યા 2-4. હાકન વાલા છેલ છબીલા, માય બેઠન વાલા લાલ. હાકન વાલું છેલ છબીલું એટલે મન, બેઠન વાલા લાલ એટલે આપણો આત્મા. થોડી ધીરે ગાડી હાંકો રે મેરે રામ ગાડી વાલા. જો ગાડીને ફાસ મેકી દેહો, ગાડીને જો ફાસ મૂકી દેહો તો વાત વાતમાં 3 સ્ટેશન વયા જાય. અને જેટલી ઝડપની મજા એટલી જ મોતની સજા. ગાડી ઊભી છે રેન મેં. રેન એટલે રાત, અંધારી, એટલે અજ્ઞાનતાની રાત. આ રાત તો હારી છે. સવાર થાય એટલે વહી તો જાય, અજવાળું તો થાય. પણ અજ્ઞાનની જે અંધારી રાત છે એમાં જિંદગીભર અજવાળું થતું જ નથી. ગાડી ઊભી છે રેન મેં, મંજિલ બડા હૈ દૂર. પૂરા સદગુરુ જો મળે તો પહોંચાડી દે હજૂર. થોડી ધીરે ગાડી હાંકો રે मेरे राम गाड़ी वाला. पूरा सदगुरु जो मिले तो पहुंचाड़ी दे हजूर. खाली हाथनी परीक्षते सांभळ्યું અને ઉધાર થઈ ગયો. 7ની ખાલી સાંભળવાથી નહીં સમરણ, નહીં અજંપા, નહીં કોઈ ધ્યાન, નહીં કોઈ રેચક પ્રાણાયામ કે એવું કાંઈ, નહીં કોઈ ક્રિયાકાંડ. હાથની સાંભળ્યું અને ઉદાર થઈ ગયો. અષ્ટવંક ઋષિની વાત સાંભળવાથી, અષ્ટવંક ઋષિ જનકને કહે છે, જનક વિદેહીને તારે કાંઈ નથી કરવું, ખાલી મારી વાત જેમ છે એમ તું સમજી લે. મારી વાત છે એ તું પૂરેપૂરી સમજી લે, બીજું તારે કાંઈ કરવું નથી. એ વાત અષ્ટવંકની સમજી લીધા પછી જનક વિદેહી થઈ ગયો. યુદ્ધના મેદાનમાં જ્યાં 2 સેનાઓ હથિયાર સજ્જ થઈને ઊભી છે, કૃષ્ણની વાતથી ન્યા વૈરાટનું દર્શન થઈ ગયું અર્જુનને. જ્યાં ધ્યાન ધરવાનો સમય નહોતો, સ્મરણ કરવાનો સમય નહોતો, કોઈ કર્મકાંડનો સમય નહોતો. જેસલ અને તોળલ આ કાંઠેથી નાવમાં બેઠા ને ઓલે કાંઠે ગયા તો પીર થઈ ગયો. નહીં સમરણ, નહીં અજંપા, નહીં ધ્યાન. એવી વાત છે, પણ એ આપણને સમજાય તો. સમજ્યા સોયનર પાર ઉતર્યા. તો આજે આપણે જેને નામે મળ્યા છીએ, ગોવિંદભાઈની હાજરી નથી.
કારણ કે એનું જીવન પૂરું થઈ ગયું. જ્યાં સુધી આપણી સાથે એને રહેવાનું હતું ત્યાં સુધી રહ્યા. મૃત્યુ વ્યક્તિગતે આવે છે અને સામૂહિક રૂપમાં આવે છે. ધરતીકંપ થાય છે એ સામૂહિક મૃત્યુ. એરોપ્લેનની દુર્ઘટના થાય, હોડીની દુર્ઘટના થાય, રેલવે બસની દુર્ઘટના થાય, આ બધા સામૂહિક મૃત્યુ. અને આપણને હાલતા હાલતા સાધન પીલી નાખે, હાડે કેટ આવે, અંતે તો મરવાનું જ છે, છૂટકા વગરની વાત છે. પછી કોઈ કારણ નિમિત્ત બને છે, અંતે તો આ શરીર છોડીને જવાનું છે. પ્રાણને આધારે જીવે એને પ્રાણી કહેવામાં આવે છે. આપણે બધા પ્રાણને આધારે જીવીએ છીએ. આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. ये एक श्वास में जात है 3 लोक के मूल, कहना सो कह दिया कबीर क्या कहूं बजा के ढोल. एक श्वास में जात है 3 लोक के मूल. આપણી જિંદગી આટલી કિંમતી છે. આટલી કિંમતી જિંદગીનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ એ આપણે વિચારવાનું છે. આટલી કિંમતી જિંદગી કોઈ પટેલાઈમાં વિતાવે છે, કોઈ ભૂવા ભૂપણમાં વિતાવે છે, કોઈ ગુંડાગીરીમાં વિતાવે છે. આટલી કિંમતી જિંદગી કોઈ રાજકારણમાં વિતાવે છે, કોઈ મિથ્યા અભિમાનમાં આટલી જિંદગી ગુમાવે, આવી જિંદગી વિતાવે છે. કોઈ દારૂમાં, કોઈ જુગારમાં, કોઈ ચોરી જારીમાં. આવ્યો પણ ઓળખો નહીં આ મનુષ્ય દેહનો મરમ. તો કરવું શું? શ્વાસ શ્વાસ में नाम ले बिरथा श्वास मत खोए. શ્વાસ શ્વાસ में नाम ले. નામ એટલે કોઈ વ્યક્તિનું નહીં. જે નામ સર્વોપરી છે, જે નામ સર્વવ્યાપક છે. સ્ત્રીને જણેલ, સ્ત્રીનો જણેલ જે ભગવાન હોય એ વ્યક્તિગત નામ છે. ત્યારે જે નામ સકળ ઘટ મેં રામ હમારા રામ વિના કોઈ ઠામ નહીં, પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી નામ સમોવડ કોઈ નહીં. જે નામ સર્વોપરી. કેવી રીતે? ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ઝાઝા ઘાટ ઘડ્યા એટલે ઝાઝા રૂપ થયા, ઝાઝા નામ થયા, પણ સોનું એક છે. સોનું છે એ સર્વોપરી છે. વીટીમાં ઈ છે, હારમાં ઈ છે, બટનમાં ઈ છે, કિરણ ટોપમાં જેટલા ઘરેણા છે એમાં સોનું એક, સોનું સર્વોપરી છે. જે નામ સર્વોપરી છે. જે હિન્દુમાંય હોય, જે મુસલમાનમાંય હોય, જે પારસી હોય, પારસીમાંય હોય, જે ક્રિશ્ચિયનમાંય હોય. વ્યક્તિગત નામ છે ને એ સર્વોપરી ન હોય. રામ છે એ બધાને આવરી ન લે. મુસલમાનને, પારસીને, ક્રિશ્ચિયનને. કૃષ્ણ છે એ બધાને આવરી ન લે. એ સર્વોપરી નથી. એને ન માનતા હોય એ જીવે છે. ત્યારે જે વ્યાપક નામ છે એના વિના તો આપણે જીવી જ ન શકીએ. એટલે જખ મારીને માનવું પડે. વ્યક્તિગત અને વ્યાપક. વ્યક્તિ અને વ્યાપક. વ્યક્તિ હોય એમાં વાદ આવે, વ્યાપકમાં વાદ સંભવે નહીં. વ્યાપકમાં વાદ આવે જ નહીં. રામને ઘણાય ન માને તો એ જીવી શકે છે, એને કાંઈ રામ મારી નાખતો નથી. કૃષ્ણને ઘણાય નથી માનતા તો જીવી શકે છે, કૃષ્ણ એને મારી નાખતો નથી. રામો પીર સ્વામિનારાયણને ઘણાય નથી માનતા તો એ જીવી શકે, એને કાંઈ રામો પીર કે સ્વામિનારાયણ મારી નાખતા નથી. ત્યારે વ્યાપક વિના તો રહી શકાય એમ નથી. ઘણા કહે કે હું રામનું નામ નહીં લઉં તો વ્યાપક આ પાણી. ઘણા એમ કહે કે હું પાણીનું નામ નહીં લઉં તો જીવાય ખરું?
પાણી હિન્દુ નહીં જોઈ, મુસલમાનને જોઈ, પારસીને ક્રિશ્ચન નહીં જોઈ, પાણીનો વિરોધ કરીને જાય ક્યાં? ઘણા કહે કે હું પવનને નહીં માનું, તો જીવી શકાય ખરું? પવન વિના હિન્દુ ન જીવી શકે, મુસલમાન ન જીવી શકે, પારસી ક્રિશ્ચન ન જીવી શકે. ઘણા કે અગ્નિને હું નહીં માનું, તો અગ્નિ વિના કોઈ રસોઈ પાકે ખરી? અગ્નિ હિન્દુ નહીં જોઈ, મુસલમાન નહીં જોઈ, પારસી નહીં જોઈ, ક્રિશ્ચન નહીં જોઈ. વ્યાપક આકાશ, આકાશને હું ન માનું તો રહી ક્યાં આપણે? માણસને નિકોર કોઠીમાં અંદર પૂરીને માથે બંધ કરી દો, આ અવકાશ ન મળે, મરેલ નીકળશે પાછો, જીવ તો નહીં નીકળે. આકાશ હિન્દુ નહીં જોઈ, મુસલમાનને જોઈ, પારસીને જોઈ, ક્રિશ્ચનને જોઈ. વ્યાપક વ્યક્તિના સિદ્ધાંતો છે એ માણસના બનાવેલ સિદ્ધાંત છે, અને વ્યાપકના બનાવેલ સિદ્ધાંત છે ને એ કોઈ માણસના બનાવેલા નથી. વ્યક્તિના બનાવેલ સિદ્ધાંત, લહણ ન ખાવું, ડુંગળી ન ખાવી, દી હાથમાં પછી અન્ન પાણી ન લેવા, માળા કર્યા સિવાય, રામ કે રામ થઈ રોટલો ખાય, રામ કે રામ ત્યારે પાણી પીએ. વ્યક્તિના બનાવેલ સિદ્ધાંત. શનિવારે દાઢી ન કરવી, બુધવારે બહારગામ ન જવું, વાર કવારમાં માનવું, મુહૂર્ત સોઘડિયામાં માનવું, આ વ્યક્તિના બનાવેલા સિદ્ધાંતો. વ્યાપકના સિદ્ધાંતો જેવી રીતે શીખ હિન્દુને આવે, એવી જ રીતે મુસલમાનને આવે, એવી રીતે જ પારસીને, એવી જ રીતે ક્રિશ્ચનને. અને શીખને કોઈ સોઘડિયું આડું ન આવે. જેવી રીતે હિન્દુને બગાહું આવે, એવી રીતે મુસલમાનને આવે, એવી રીતે પારસીને, એવી રીતે ક્રિશ્ચનને. આ વ્યાપકનો સિદ્ધાંત. જેવી રીતે હિન્દુને નિંદર આવે, એવી જ રીતે મુસલમાનને, પારસીને, ક્રિશ્ચનને. આ વ્યાપકનો સિદ્ધાંત. જેવી રીતે ભૂખ તરસ હિન્દુને લાગે, એવી જ રીતે મુસલમાનને, પારસીને, ક્રિશ્ચનને લાગે. આ વ્યાપકનો સિદ્ધાંત. હવે ટાઈડુની શરૂઆત થઈ છે. જેવી રીતે હિન્દુને ટાઈડ લાગે, એવી જ રીતે મુસલમાનને લાગે, પારસીને લાગે, ક્રિશ્ચનને લાગે. ટાઈડ કોઈને છોડે નહીં. અને કંઈક હું ટાઈડને નથી માનતો તો ભીંડલું વાળી દે. પછી તડકો હિન્દુને લાગે, મુસલમાનને લાગે, પારસીને લાગે, ક્રિશ્ચનને લાગે. તડકો કોઈને છોડે નહીં. આ વ્યાપકનો સિદ્ધાંત. પછી ગઢપણ હિન્દુ નહીં આવે, મુસલમાન નહીં આવે, પારસી નહીં આવે, ક્રિશ્ચન નહીં આવે. ગઢપણ કોઈને છોડે નહીં. પછી આપણા ગોવિંદભાઈની જેમ મૃત્યુ હિન્દુ નહીં આવે, મુસલમાન નહીં આવે, પારસી નહીં આવે, ક્રિશ્ચન નહીં આવે. મૃત્યુ કોઈને છોડે નહીં. આ સોઘડિયા ને ગ્રહ પનોત્યું, આ બધા માણસના બનાવેલા સિદ્ધાંતો છે. સોઘડિયા, આપણે સોઘડિયાને જો માનવું હોય તો દરેક દુનિયામાં બાયુને ડિલિવરી આવે છે. એ છોકરા બધા શું અમૃત સોઘડિયામાં આવે છે? અને ખરાબ સોઘડિયામાં છોકરા આવ્યા, કોઈ નાખી આવ્યા ઉકળે, એ છોકરો ભલે આવ્યો પણ સોઘડિયું ખરાબ હતું, આપણે જોતો નથી. બને કોઈ દેવું? આ માણસના બનાવેલા સિદ્ધાંતો છે. કુદરતના સિદ્ધાંતને કોઈ રોકી શક્યું નથી, અને એ સિદ્ધાંતની વિરુદ્ધ આપણાથી જઈ શકાય એમ નથી. હવે આપણે ભજનની સાથે સાથે ચર્ચા કરીશું. વળી કંઈ ઘણાને કે તું વાતું જ કરે, ભજન તો ગાતા નથી. એટલે આપણે ભજનની સાથે સાથે હવે શરૂઆત કરીશું.
એ જીવ જોને અભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે જીવ જોની રે અભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે તારા બાર માથ બે ગયા વાગી રે ઊંઘ તને કેમ આવે તું તો જન્મો જગતમાં વેઠ રે ઊંઘ તને કેમ આવે પથરો એ જન્મો પેટ રે ઊંઘ તને કેમ આવે જીવ જોની રે અભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે એજી ભૂલેલ મન ભમરા ક્યાં બન્યો ભટક્યું એ દિવસ અને ભૂલેલ મન ભમરા ક્યાં બન્યો એ જ કુંભાર કાચો આ કાયા છે જાજરી એ જોઈ જોઈ કરજો રે એ જતન આ કુંભ છે કાચો એ આ કાયા એ જોઈ જોઈ કરજો રે એ રાખજો કે રૂડા રે રતન એ
ભૂલેલ મન ભમરા એ ક્યાં બનો એ ભટક્યો એ દિવસ અને રાત આ માયાનો મોગેલ છે આ પ્રાણીઓ એવો માયાનો બાંધે છે આ પ્રાણીઓ એ સમજ્યો નથી રે એ સુધવા હવે ભૂલે મન ભમરા એ તું ક્યાં ભણ્યો એ જી ઓ જી જીવ જોને અભાગ્યા જાગી અભાગ્યા શું કરવા કીધા આપણે ને કે હારામાં આપણો ભાગ નથી એટલે અભાગ્યા કીધા હારામાં ભાગ નથી એટલે જીવ જોને અભાગ્યા જાગી શેમાંથી જાગવું પથારીની નીંદરમાંથી નહીં પથારીની નીંદર તો હારી છે સવાર થાય તો પાકી જાય શરીરને આરામ મળી જાય આરોગ્ય જળવાઈ રહે પણ મનની નીંદરમાંથી જાગવાનું કહે છે શરીરની નીંદર સવાર થાય તો પાકી જાય છે પણ મનની જે મોહ નિંદ્રા છે એ આખી જિંદગી વહી જાય તોય પાકતી નથી પૂરી થતી નથી મોહ નિંદ્રામાંથી જાગવાનું કહે છે જાગો લોકો મત